જામનગર મહાનગરપાલિકાની અંદર જે લોકો શાસનમાં આવવાના છે એમના માટે આજનો આ વિડીયો છે। પણ વિડીયોમાં શરૂઆતમાં છે પહેલા જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 15ની જે જનતા છે એમના માટે એક સંદેશ આપી દઉં કે તમે લોકોએ જે વોર્ડ નંબર 15ની જનતા, ચાહે શંકર ટેકરી હોય, ગોકુલનગર હોય કે રણજીત સાગર રોડ હોય, જનતાએ જે તમારો પોતાનો અમૂલ્ય વોટ છે એ અમને એટલે કે આમ આદમી પાર્ટીની પેનલને જે આપ્યો છે એ અમારા માટે છે એ બહુ અમૂલ્ય છે અને એના માટે છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। અને તમે જે વોટ આપ્યો છે એ વોટની જે અમારે કિંમત ચૂકવવાનો જે સમય આવી ગયો છે અને એ જ કિંમતના ભાગરૂપે છે આજે જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 15ના ચૂંટાયેલા કોર્પોરેટરો ઉપરાંત છે જામનગર મહાનગરપાલિકાની અંદર જે કોઈ શાસનમાં આવનાર વ્યક્તિ હોય એ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ સભ્યો બધાને છે એક વિડીયો મારફતે છે સંદેશ આપવો જોઈએ કે વોર્ડ નંબર 15ની અંદર છેલ્લા 6 થી 10 મહિના સુધીમાં છે અમે ઘણા બધા વિસ્તારોમાં જઈ ફર્યા છીએ, ડોર ટુ ડોર લીધું છે। એ દરમિયાન ઘણી સમસ્યાઓ છે સામે આવી છે, તમામ સમસ્યાઓ છે તાત્કાલિકપણે સોલ્વ કરવામાં આવે એવી અપીલ છે જે જામનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર 15ની અંદર સત્તામાં આવેલા લોકો છે, ઉપરાંત જે ધારાસભ્યો સાંસદ સભ્યો હોય કે પછી જે જામનગર મહાનગરપાલિકાની અંદર મેયર, ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીમાં જે બેહવાના હોય તમામને કહેવું હતું કે આ તમામ સમસ્યાઓ છે એ જલ્દીથી જલ્દી સોલ્વ કરવામાં આવે। સમસ્યાઓ અંગે છે થોડુંક છે એ પ્રકાશ પાડી દો, આમ તો બધાને ખબર જ છે છતાં પણ છે થોડીક છે એ પ્રકાશ પાડી દો। રોડ, રસ્તા, ગટર, પ્રાણી આ બધી જ પ્રકારની સમસ્યાઓ છે એમાંથી પહેલી સમસ્યા કહું કે રોડની સમસ્યા। ઘણી બધી જગ્યાએ તો છે રોડ જ નથી। ઉદાહરણ તરીકે ગોકુલનગરની ખોડિયારનગર સોસાયટી, આખી સોસાયટીમાં જ ક્યાંય રોડ નથી, રોડનું નામો નિશાન નથી। આ ઉપરાંત ઘણા બધા વિભાગો છે જેમ કે ગોકુલનગરમાં વાસણા દાદાના મંદિરની સામેની સાઈડ છે 1-2 શેરી બાકી છે। એ સિવાય છે ત્યાં સોમનાથમાં એક શેરીમાં છે રોડ બનાવવાનો બાકી છે। એ સિવાય સાયોના શેરીથી ગોકુલનગર લઈ તો ત્યાં એક અંદરની બંધ ગલીમાં જઈ રોડ બનાવવાનો બાકી છે। આ સિવાય શંકર ટેકરીના પણ ઘણા બધા ભાગો જેમ કે છે ક્રિષ્ના ગાર્ડનવાળી શેરી છે આંગણવાડીની બાજુમાં, એ શેરીમાં પણ જે રોડ બનાવવાનો છે એ બાકી છે। નવાઈની વાત તો એ છે કે 6 મહિના પહેલા ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું પણ હજી સુધીમાં રોડ બન્યો નથી। આવી જ રીતે છે રણજીત સાગર રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં છે પણ ઘણા બધા રોડ બાકી છે જેમ કે સેટેલાઇટ પાર્ક વિસ્તારમાં છે જોકરપાન પછીની જે શેરી આવે એ શેરીનો આખો મેઇન રોડ છે એ બનાવવાનો બાકી છે। એવી જ રીતે છે એ આપણે સહજાનંદ પાર્કમાં છે એ 2 શેરીના રોડ છે એ બનાવવાના બાકી છે। સનેશ્વર સોસાયટી છે આખા વિસ્તારમાં જ રોડ બનાવવાના બાકી છે। આ ઉપરાંત છે ગટરની સમસ્યા હોય તો કે ઘણા બધા વિસ્તારોમાં છે ગટર જામની સમસ્યા છે, ગટર છે એ ટાઈમસર છે સાફ કરવા કમ્પ્લેન લખાવ્યા બાદ પણ નથી આવતા, આ સમસ્યા છે। ગોકુલનગર હોય, શંકર ટેકરી હોય કે રણજીત સાગર રોડ હોય ત્યાંની બધી સોસાયટીઓમાં છે આ કોમન સમસ્યા છે કે ગટર જામ થાય છે। એમાં સેટેલાઇટ પાર્ક હોય, પંચવટી હોય, મયુરબાગ હોય, એમાં ગોકુલનગરના વિસ્તારો હોય, ગોકુલનગર હોય, પાણાખાળના વિસ્તારો હોય અથવા જે શંકર ટેકરીના વિસ્તારો રહ્યા તમામમાં છે આ સમસ્યા છે।